કે કોઈ દી પણ કોઈ પણ વસ્તુનો આગ્રહ ન રાખશો. સુખી થવું હોય તો આગ્રહ નહીં રાખવાનો. આગ્રહ રાખશો તમે નહીં થાય એટલે તમને દુઃખ થશે. જે મળે ને પ્રસાદ તરીકે સ્વીકારી લો, આગ્રહ ન રાખો. આ સુખી થવાનું પહેલી ચાવી. બીજું, વાણીથી કોઈ દિવસ વિગ્રહ ન કરો. આ સુખી થવાનો બીજો રસ્તો. શું કામ ભાઈ ખરાબ બોલીએ? સારું જ બોલીએ, પ્રિય લાગે એવું જ બોલીએ. વાણીથી વિગ્રહ ન કરો. મોંમાંથી એક શબ્દ એવો નીકળી જાય ને, રામાયણને બદલે મહાભારત થઈ જાય. વાણી ઉપર આધાર છે બધો. અને એનાથી આગળ સંપત્તિનો કોઈ દી સંગ્રહ ન કરવો જો સુખી થવું હોય તો. અતિ સંપત્તિ દુઃખનું કારણ બને છે. અને ચોથું, કોઈ દી કોઈના તરફ પૂર્વગ્રહ ન રાખો. થયું? વાત પૂરી. પૂર્વગ્રહ નહીં. ઘડીકમાં તો આપણે એ દોસ્ત બની જાય, ઘડીકમાં દુશ્મન બની જાય. અહીં ભેગા બેઠા હોય તારે વખાણ કરે, બહાર જાય તો પછી એનું ખરાબ થઈ જાય. જેનું વાણી અને વર્તન સ્થિર ન હોય એનો વિશ્વાસ ન કરવો. આ બેયની સ્થિરતા હોવી જોઈએ, વાણી અને વર્તન. અને આવો વ્યક્તિ જે હશે ને એ જ સમાજને સ્થિરતા આપી શકશે.